નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું પ્રકરણ 1ના પાર્ટ 2માં. તો પ્રથમ વિભાગમાં આપણે જળમાર્ગની શોધ, ભારતમાં યુરોપીય પ્રજાઓનું આગમન અને તેના વેપારી મથકો એટલે કે થાણાઓ, પ્લાસીનું યુદ્ધ અને બક્સરના યુદ્ધ વિશે ચર્ચા કરી ગયા છીએ. હવે આપણે પાર્ટ 2માં જે મુદ્દાઓ ભણવાના છે તેમાં કંપની શાસનનો વિકાસ, જેમાં હોરન હેસ્ટિંગ્સથી શરૂ કરી લોર્ડ ડેલહાઉસી સુધી કંપનીએ કેવો વિકાસ અને વિસ્તાર કર્યો તેની ચર્ચા, અને ત્યારબાદ કંપની શાસનની ભારત પરની અસરો, જેમાં આર્થિક અસરો અને સામાજિક અસરો વિશે જાણીશું. તો જાણીએ કંપની શાસનનો વિકાસ. આગળ આપણે શીખી ગયા કે પ્લાસીના યુદ્ધથી ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો નંખાયો અને બક્સરના યુદ્ધથી બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી. તેથી તેઓ સાચા અર્થમાં બંગાળાના માલિક બની ગયા. હવે અંગ્રેજ સરકારે રૂલ બનાવવાનું શરૂ કર્યું, એટલે કે નિયામક ધારો પસાર કર્યો, જેને રેગ્યુલેટિંગ એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. 1773માં આ રેગ્યુલેટિંગ એક્ટ પસાર કરવામાં આવ્યો. તો આ કાયદા દ્વારા બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ, એટલે કે ઇન્ડિયામાં જ્યાં જ્યાં બ્રિટિશ કાયદા છે ત્યાં એક ગવર્નર, એટલે કે બધા ડિપાર્ટમેન્ટનો એક ગવર્નર, જે ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો. એટલે કે ઇન્ડિયાને કંઈ પણ કરવું હોય તો ગવર્નર જનરલને પૂછવું પડે. તો આ ગવર્નર જનરલ કોને બનાવવામાં આવ્યું? તો તે બંગાળનો ગવર્નર હતો, તેને આ પદ આપવામાં આવ્યું. ત્યારે મુંબઈમાં પણ બ્રિટિશ હેડક્વાર્ટર હતું અને ચેન્નઈમાં પણ હતું. આ તેની પૂરી કાઉન્સિલ જે હતી, જેના ઉપર આ ગવર્નર જનરલને રાખવામાં આવ્યો. તો પ્રથમ ગવર્નર જનરલ તરીકે હોરન હેસ્ટિંગ્સ, જે તમે ફોટામાં જોઈ શકો છો, તેને નીમવામાં આવ્યો. તેને તરત મરાઠા સાથે અને મૈસૂર સાથે યુદ્ધ થયું. મૈસૂરના હૈદર અલી સાથે યુદ્ધ જાહેર કર્યું, જેથી કંપનીની મુશ્કેલી વધવા લાગી. ત્યારબાદ બીજા ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ આવ્યો. તેના સમયમાં તેને ટીપુ સામે યુદ્ધ થયું. ત્રીજો મૈસૂર વિગ્રહ ટીપુ સામે થયો. ટીપુ કયા નામે જાણીતો હતો? તો તેને મૈસૂરના વાઘ તરીકે ઓળખવામાં આવે છે. કોર્નવોલિસને પોતાની તાકાત ન હતી, તો તેણે કોની સાથે હાથ લંબાવ્યો? તો મરાઠા સાથે અને નિજામ સાથે. આ ત્રણેય સામે ટીપુ હારી ગયો અને કંપની સાથે સહી કરવી પડી, એટલે કે સંધિ કરવી પડી. લોર્ડ કોર્નવોલિસ પછી સર જ્હોન શોર, જે ગવર્નર જનરલ બન્યો, તેની નીતિ હતી તટસ્થતાની નીતિ. તો સર જ્હોન શોરે કઈ નીતિ અપનાવી? તો તટસ્થતાની નીતિ. તેનાથી કંપનીની પ્રતિષ્ઠા ઝાંખી થવા લાગી, એટલે કે ડાઉન થવા લાગી. આથી સર જ્હોન શોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લી હતો. તો ગવર્નર જનરલ વેલેસ્લીને કંપનીને તાકાતવાળી, સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. તો વેલેસ્લીએ કઈ યોજના દાખલ કરી? તો તેનું નામ છે સહાયકારી યોજના. વેલેસ્લીની સહાયકારી યોજના, આ વસ્તુ છે એ યાદ રાખજો. હવે આ યોજનાની શરતો કેવી હતી? તો કે પહેલી શરત છે, કંપની પોતાની તાલીમ પામેલી આર્મી રાખે અને આ યોજના જે સ્વીકારે તેને આર્મી છે એ પ્રોવાઈડ કરવામાં આવે, તો તેના રાજ્યનું એ રક્ષણ કરશે, આવી પહેલી શરત રાખવામાં આવી. બીજી શરત, તેના બદલામાં રાજાઓએ લશ્કરના નિભાવનો ખર્ચ અથવા તો તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો પડે. ત્રીજી શરત એવી હતી
કે કંપનીની પરવાનગી વગર કોઈ રાજ્ય અન્ય રાજ્યો સાથે યુદ્ધ પણ ન કરી શકે અને સંધિ પણ ન કરી શકે. ચોથી શરત તો કે રાજ્યના દરબારમાં એક એલચી તરીકે એટલે કે દૂત તરીકે એક અંગ્રેજ પ્રતિનિધિને રાખવો, જેથી શું થાય તો કે દરેક ચહલ પહલ ઉપર અથવા તો વાતચીત ઉપર ધ્યાન રાખી શકાય. અને છેલ્લી શરત, પોતાના રાજ્યમાં કોઈ અન્ય વિદેશી, ફ્રેન્ચ, પોર્ટુગલ કોઈને પણ નોકરીએ રાખી શકાશે નહીં. આવી આ યોજનાની શરતો હતી. તો આ યોજના કોણે સ્વીકારી? કયા રાજ્યો, કયા શાસકોએ સ્વીકારી? તો તેમાં નિજામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે, હોલકર વગેરેએ આ સહાયકારી યોજનાનો સ્વીકાર કર્યો. હવે ચિત્રમાં તમે જે ફોટો નિહાળો છો તે જોતાં એક કાર્ટૂન ચિત્ર લાગે, કાર્ટૂન ફોટો લાગે. જેમાં રેડ કોટ પહેરેલ છે તે વેલેસ્લી છે અને ઝાડમાં ફસાયેલા લોકો જે છે તે સહાયકારી યોજનાનો સ્વીકાર કરનાર રાજાઓ જે નેટમાં ફસાઈ ગયેલા જોઈ શકીએ છીએ. આ યોજના મીઠા ઝેર સમાન હતી, એટલે કે થોડું થોડું ખાવ લાગે મીઠું પણ ઝેર સમાન છે. ધીમે ધીમે રાજ્યો પોતાના કરી લીધા. આ યોજનાનો અમલ કરવા ટીપુને જણાવ્યું, પણ ટીપુએ આ સહાયકારી યોજનાનો સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. એટલે ટીપુને હરાવવા અંગ્રેજોએ નિજામનો સાથ લઈ અને મૈસૂર પર 1799માં આક્રમણ કર્યું. આ ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ અંગ્રેજો સાથે લડતા લડતા વીરગતિ પામ્યો. વેલેસ્લી પછી ગવર્નર જનરલ તરીકે હેસ્ટિંગ્સ આવ્યો. આવતાની સાથે જ તેને નેપાળ સાથે યુદ્ધ થયું. નેપાળને હરાવી અને તેની જે ગુરખા જાતિ હતી તેને પોતાના લશ્કરમાં ભેળવી દીધા. ત્યારબાદ પિંઢારા સાથે પણ યુદ્ધ કરી તેને પણ તેણે અંકુશમાં લઈ લીધા. ત્યારબાદ વિલિયમ બેન્ટિક ગવર્નર જનરલ બને છે. અગાઉના ગવર્નર જનરલ દ્વારા જે નીતિ અપનાવવામાં આવી હતી તેથી લોકોમાં અસંતોષ વધુ વ્યાપક બન્યો હતો. આ અસંતોષમાંથી જો યુનિટી વધી જાય તો કંપની માટે ખતરો ઊભો થાય. એટલે યુનિટી પેદા ન થાય એ માટે તેણે ઉદારમતવાદી કાર્યો કર્યા. તેથી લોર્ડ વિલિયમ બેન્ટિકને ઉદાર ગવર્નર જનરલ તરીકે પણ ઓળખવામાં આવે છે. લોર્ડ વિલિયમ બેન્ટિકે સતી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ ઉપર પણ પ્રતિબંધ મૂકેલા હતા. લોર્ડ વિલિયમ બેન્ટિક પછી ગવર્નર જનરલ તરીકે લોર્ડ ડેલહાઉસી આવે છે 1848માં. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. સાથે સાથે રાજ્યને હડપ કરવાની નીતિ પણ અપનાવતો હતો. તેના માટે તેણે અલગ અલગ પોલિસી અપનાવી, જેવી કે યુદ્ધ દ્વારા અપુત્ર અવસાન પામતા રાજ્યો ખાલસા કરવા, એટલે કે વારસદાર ન હોય એવા રાજાના રાજ્યો એ જપ્ત કરતા. ગેરવહીવટના નામે ખાલસા કરવા, જે રાજા કર્જ ન ચૂકવી શકે તેનું રાજ્ય પણ પચાવી લેવું, અને નામ માત્રની સત્તા, જેમાં બ્રિટિશનો જ એરિયા છે, તમે તો માત્ર સંભાળો છો એમ કરી એવા પ્રદેશો પણ ખાલસા કરી અને કંપની સાથે ભેળવી દીધા. તેથી તેને ખાલસા નીતિનો જનક પણ કહેવામાં આવે છે. લોર્ડ ડેલહાઉસીએ કોઈ જો સારું કાર્ય કર્યું હોય તો તેણે પ્રથમ રેલવે જે મુંબઈથી થાણા સુધીની શરૂ કરી 1853માં. ત્યારબાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહારની શરૂઆત કરી, જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી, અને મહત્ત્વનો જો સુધારો હોય તો તે અંગ્રેજી કેળવણીની શરૂઆત
એ પણ લોર્ડ ડેલહાઉસીના સમય દરમિયાન થઈ. ત્યારબાદ તેણે વિધવા ફરી બીજા લગ્ન ન કરી શકે એના માટે એણે ફરી વિધવા લગ્ન કરી શકે એવી પુનર્વિવાહની છૂટ અને બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો કાયદો છે એ પસાર કર્યો. આમ 1757થી શરૂ કરી અને 1857 100 વર્ષના ગાળામાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય વધ્યા. સાથે સાથે ભારતના રાજ્યોમાં અસંતોષમાં પણ વધારો થયો. જે અસંતોષ 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે બહાર આવ્યો. હવે મહત્વનો પ્રશ્ન અને મુદ્દો છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારત ઉપર કઈ કઈ અસરો થઈ. તો બે પ્રકારની અસરો છે. પ્રથમ છે આર્થિક અસર અને ત્યારબાદ છે સામાજિક અસર. તો આપણે પ્રથમ પ્રશ્ન ભારતની શાસન ઉપરની આર્થિક અસરો જાણીએ. તો ભારત સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો, જેની ચર્ચા આપણે પાઠની શરૂઆતમાં કરી ચૂક્યા છીએ. તો ભારત દેશ કે જેના ઉપર કંપનીના શાસનના 100 વર્ષના ગાળામાં જે નીતિ અપનાવી એની કેવી અસર થઈ. તો ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને તૈયાર માલના બજાર તરીકે માત્ર ભારત દેશ બની રહ્યો. એક સમયનું બંગાળ જે મલમલ માટે જાણીતું હતું તે બંગાળ એ પોતાની ચમક ખોઈ બેઠું. કંપનીની જે અન્યાય મહેસૂલ નીતિ જેવી કે વરસાદ ન થાય જેથી પાક નિષ્ફળ ગયો હોય તો પણ મહેસૂલ ઉપર કાપ ન મૂકતા અને પૂરું મહેસૂલ ઉઘરાવતા. આ ઉપરાંત કોઈ ખેડૂત જો મહેસૂલ ન ભરી શકે તો તેના ખેતરો જમીનો જપ્ત કરી લેતા, જેથી કરી અને ખેડૂત છે એ પાયમાલ બન્યો, દેવામાં ડૂબી ગયો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની જે નીતિ હતી તેનાથી કાપડ ઉદ્યોગ ઉપર પણ માઠી અસર થઈ, જેથી કરી અને ભારતના હસ્ત ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા. તેથી ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બની ગયો. કંપનીના આગમન પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી હતા, એટલે કે આત્મનિર્ભર, કે જેના પર આજે મોદી સાહેબ ભાર મૂકે છે. તો તે સ્વાવલંબી ગામડા અંગ્રેજ શાસનથી ગરીબ અને પરાધીન બની ગયા. સારી અસરોમાં આપણે આગળ જોઈ ગયા છીએ કે લોર્ડ ડેલહાઉસીના જે સુધારા, તો તેમાં રેલવે, તાર ટપાલ, આગબોટ સેવા અને 3 બંદરોનો વિકાસ, જેમ કે મુંબઈ, મદ્રાસ અને કલકત્તા, આ 3 મહાબંદરોનો વિકાસ એ અંગ્રેજોના શાસનમાં થયેલો છે. તો તે સારી અસરમાં ગણાવી શકાય. અને ત્યાર પછીનો જે પ્રશ્ન છે કે કંપની શાસનની ભારતીય સમાજ ઉપરની સામાજિક અસરો જણાવો. તો સામાજિક અસરમાં પહેલી અસર છે ભારતીય પ્રજામાં વિચાર વાણી સ્વાતંત્ર્યની ભાવનાનો વિકાસ થયો. બીજી અસર છે એ સમયમાં કેટલાક કુરિવાજો હતા, જેવા કે સતી પ્રથા, દૂધપીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન. આ કુરિવાજો રાજા રામમોહન રાય વગેરેએ અંગ્રેજોના સંપર્કથી દૂર કરવા કાયદા કરાવ્યા. ત્રીજી અસર છે ભારતમાં વહીવટી માળખાનું કેન્દ્રીકરણ થતાં અંગ્રેજી ભાષા જાણનારાની જરૂરિયાત ઊભી થઈ, જેથી અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. જેના પરિણામે ચાર્લ્સ વુડની ભલામણથી 3 યુનિવર્સિટી મુંબઈ, મદ્રાસ અને કલકત્તામાં સ્થાપના થઈ, જે પણ અંગ્રેજોને આભારી છે.